પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ગામે સંત શ્રી રવિદાસ બાપુની 650મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। દત્તાત્રેય ભગવાનના ધૂણા ખાતે આયોજિત કાર્યક્રમમાં મહાઆરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો, ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા હતા। સંત શ્રી નરેન્દ્ર બાપુના સાનિધ્યમાં યોજાયેલી મહાઆરતીમાં રાધનપુરાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, પાટણ જિલ્લાના ભાજપ ઉપપ્રમુખ નિલેશભાઈ રાજગોર, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ હરજીતસિંહ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સંત શ્રી રવિદાસ બાપુના જીવન ચરિત્ર, સામાજિક સમરસતા, માનવ સેવા અને ભક્તિના સંદેશને યાદ કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવો અને ભક્તોએ તેમના આશીર્વાદને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો હતો। સમગ્ર દેશભરની અંદર આપણા સૌના આદર્શ સંત શ્રી રવિદાસજી મહારાજની આજે 650મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે। આખા દેશભરની અંદર દીપોત્સવ કાર્યક્રમ આપણા રવિદાસજી મહારાજનો કરવામાં આવી રહ્યો છે અને એમની પ્રેરણા લઈ એમની જે સમાજ પ્રત્યેની જે ભાવના હતી, એમનો જે સમાજ પ્રત્યે સમરસતાનો ભાવ હતો, એ વિષય ઉપર આજે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સિનાડ મુકામે દત્તાત્રેય ભગવાનના મંદિરની અંદર અમારા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી લવિંગજીભાઈ ઠાકોર, પ્રમુખ શ્રી અજીતસિંહ અને અમારી ટીમ દ્વારા આજે અહીંયા પણ દીપોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને સૌ કાર્યકર્તાઓ સંત શ્રી રવિદાસ બાપુની પ્રેરણા લઈ અને નીચે સુધી લોકો સુધી આ પ્રેરણાને પહોંચાડે, સમરસતાનો ભાવ ઉજાગર કરે એવી વાત સાથે આજે સૌ અહીંયા મળ્યા હતા। સૌએ સંત શ્રી રવિદાસ મહારાજની માર્ગદર્શન અને પ્રેરણા જે ઉદ્બોધન જે અહીંયા થયું એનો વિષય લઈ અને સૌ એના વિચારો લઈ અને સૌ ખૂબ આગળ વધશે એવી પ્રેરણા સાથે આજનો આ સફળ કાર્યક્રમ રહ્યો છે। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। દીપક સથવારા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાટણ।